સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ક્લાસ 12 ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 7માં પાર્ટ નંબર 11 એમાં ઉદાહરણ નંબર આપણે 7.1 અને 2 તો જોઈ લીધા હતા. ઉદાહરણ નંબર 7.3 જોઈએ. તો એમાં કીધું છે કે એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. ડીસી અને એસીના જોડાણ માટે તમારા અવલોકનનું અનુમાન કરો. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો એસી અને ડીસી જોડાણ માટે અવલોકનની ધારણા કરો. તો બલ્બ સાથે કેપેસિટર કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. ચાલો, આ કેપેસિટર છે અને ધારો કે આ બલ્બ છે. ઓકે, આ છે બલ્બ અને એની સાથે આપણે એસી અથવા ડીસી પ્રવાહ છે એ લાગુ પાડેલ છે. એસી અથવા ડીસી. તો એસી અને ડીસી પ્રવાહ લાગે છે. પહેલાં આપણે જોઈએ કે જો ડીસી પ્રવાહ હોય તો બલ્બ પ્રકાશિત થશે કે નહીં. તો પેલો ઓપ્શન લઈએ આપણે ડીસી માટે. તો ડીસી માટે આપણને ખ્યાલ છે કેપેસિટર જોડેલ છે. તો કેપેસિટન્સ રિએક્ટન્સ આપણે ગણીએ XC બરાબર આપણને ખ્યાલ છે 1/ωc. 1/ωc. ઓમેગા એટલે આવૃત્તિ છે. ડીસી પ્રવાહની આવૃત્તિ કેટલી હોય મિત્રો? 0 હોય. ખાસ રાખજો, ડીસી પ્રવાહ માટે આવૃત્તિ કેટલી હોય? 0 હોય. કારણ કે ડીસી પ્રવાહ છે મિત્રો એ સમય સાથે વેરિએશન થતું નથી. સમય સાથે ઘણી વખત વધે ઘટે એવું ડીસી પ્રવાહમાં થાય નહીં. તો આવૃત્તિ 2πf લઈએ. ઓમેગા બરાબર શું થાય? 2πf થાય. ઓમેગા બરાબર 2πf. તો ડીસી માટે આવૃત્તિ કેટલી હોય? f0 હોય. એટલા માટે ઓમેગા કેવો થાય? 0 થાય. તો XC કેવો થાય આપણે માટે? 1/0 બરાબર ઇન્ફિનિટી. તો આપણે ખ્યાલ પડી ગયો છે XC એટલે શું છે? કેપેસિટન્સ જ્યારે જોડેલું હોય ત્યારે તેનો અવરોધ છે અને અવરોધ ઇન્ફિનિટી હોય તો પ્રવાહ પસાર થાય નહીં. એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં. ઓકે, બલ્બ પ્રકાશિત થશે નહીં. ઓકે, બીજું શું કીધું છે? કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો શું ફેરફાર થાય? હવે આમાં કેપેસિટરનું ગમે એટલું કેપેસિટન્સ ઘટાડો પણ એ ડીસી જ પ્રવાહ આપેલો છે આપણે, તો એમના માટે તો XC તો 0 થશે, પ્રવાહ મળશે નહીં. તો કેપેસિટન્સનું મૂલ્ય ઘટાડતા કંઈ ફેર પડશે નહીં. તો સાઈડમાં લખી નાખીએ આપણે કેપેસિટન્સનું મૂલ્ય ઘટાડતા કાંઈ ફેર પડશે નહીં. ઓકે, પછી બીજું આપણે શું કરવાનું છે? હવે ચાલો એસી પ્રવાહ લાગુ પાડીએ. એસી માટે વાત કરીએ ત્યારે આપણે ખ્યાલ છે કે XC બરાબર પાછું આપણે લખીએ 1/ωc. ઓકે, 1/ωc. અને આપણે ખ્યાલ છે એસી પ્રવાહ માટે ઓમેગા ગણવું હોય તો ઓમેગા મહત્તમ આવે. ખ્યાલ છે ઓમેગા ગણવું હોય. ચલો, ઓમેગા બરાબર 2πf થાય અને 2 ગુણાકારમાં 3.14 અને આવૃત્તિ એસી પ્રવાહની આવૃત્તિ કેટલી હોય? 50 હર્ટ્ઝ. ઓકે, ભારત માટે તો આપણને 50 હર્ટ્ઝ આવૃત્તિ લઈએ તો આપણને ઓમેગા મળે છે લગભગ 314 રેડિયન. હવે ઓમેગા મહત્તમ નીચે જો ઓમેગાની કિંમત આપણે ધારો કે એટલી મળી, ઓમેગા કિંમત સીની કિંમત તો ફિક્સ છે આપણી પાસે. આ કેપેસિટરની કિંમત કેવી છે? ફિક્સ છે. ઓમેગાની કિંમત છે આપણે ધારો કે ધીમે ધીમે મોટી થતી હોય તો આ XCની કિંમત કેવી થાય? ઘટે. XC કેવો થઈ જાય? ન્યૂનતમ થાય. કારણ કે છેદમાં છે. 1/ωc છે છેદમાં છે. તો XCની કિંમત કેવી થઈ જાય? ન્યૂનતમ થઈ જાય. તો જો અવરોધ ન્યૂનતમ થાય, અવરોધ ઓછો હોય તો પ્રવાહ તો વધારે મળે આપણને. પ્રવાહ વધારે મળે તો બલ્બ પ્રકાશિત થશે. તો આમાં બલ્બ છે એ પ્રકાશિત તો થશે જ. બીજું શું કામ કરવાનું છે? કેપેસિટન્સ ઘટાડવામાં આવે. હવે જો કેપેસિટન્સ તમે ઘટાડો તો સીનું મૂલ્ય ઘટે તો અહીંયા અવરોધ વધે તો પ્રવાહ ઘટે અને પ્રવાહ ઘટી જાય તો બલ્બનો પ્રકાશ કેવો થઈ જાય? ઝાંખો પડી જાય. ઓકે, તો આમાં કારણ લખી શકશું કે કેપેસિટન્સનું મૂલ્ય ઘટાડતા બલ્બનો પ્રકાશ ઝાંખો પડશે. બલ્બનો પ્રકાશ ઝાંખો પડશે. ઓકે, હવે આપણે જોઈએ ને પછીનું ઉદાહરણ નંબર 7.4 જોઈએ. હવે એમાં શું કીધું છે? 220 વોલ્ટ કીધા છે. ઓકે, વોલ્ટેજ આપ્યા છે અને બીજું આપ્યું છે 50 હર્ટ્ઝની આવૃત્તિ આપી છે અને 15 માઇક્રોફેરાડે છે
એનું કેપેસિટર જોડવામાં આવે છે। તો રકમ આપી છે પેલું લખી નાખીએ। વોલ્ટેજ આપણને આપ્યો છે 110 વોલ્ટ। પછી હું આપ્યું છે આવૃત્તિ આપી છે f બરાબર 50 હર્ટ્ઝ। બીજું 15 માઇક્રોફેરાડેનું કેપેસિટર c બરાબર 15 માઇક્રોફેરાડે, એટલે લખવું હોય તો 15 ગુણાકારમાં 10⁻6 ફેરાડે। ઓકે, બીજું શું કીધું છે? પરિપથમાં શું ગોતવાનું કીધું છે? કેપેસિટિવ રિએક્ટન્સ ગોતવું છે આપણે। ઓકે, બીજું શું ગોતવું છે? ને પ્રવાહનું આરએમએસ મૂલ્ય ગોતવું છે। પ્રવાહનું આરએમએસ મૂલ્ય ગોતવું છે। ચલો, અને બીજું શું કીધું છે કે જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહની પર શી અસર થશે? ચાલો પહેલાં આપણે કેપેસિટિવ શું ગોતવાનું કીધું છે એ રિએક્ટન્સ ગોતી લઈએ। કેપેસિટિવ રિએક્ટન્સ xc બરાબર 1/ωc કહેવાય ને, કેપેસિટિવ રિએક્ટન્સમાં કિંમત મૂકી દે ડાયરેક્ટ। ચલો, અહીં ઓમેગા છે, ઓમેગાની કિંમત ક્યાંય આપી નથી, પણ ઓમેગા બરાબર શું લખાય? 2πf લખાય, તો 2πf × c। ઓકે, હવે જો આમાં બધી કિંમત મૂકી દઉં, હું અહીંયા ડાયરેક્ટ જવાબ લખું છું। ઓકે, બધી કિંમત તમે આમાં મૂકી દો। 2 ગુણાકારમાં 3.14, f બરાબર 50 અને c બરાબર આ, તો આની કિંમત તમને લગભગ મળશે 212 ઓહમ। કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો મળશે? 212 ઓહમ। પછી શું ગોતવાનું કીધું છે? બીજું પ્રવાહનું આરએમએસ અને મહત્તમ મૂલ્ય ગોતવાનું છે। તો પ્રવાહનું આપણે આરએમએસ મૂલ્ય ગોતીએ। I RMS બરાબર વીના છેદમાં અવરોધ કેટલો કેપેસિટરનો? xc। ચાલો, વોલ્ટેજ કેટલો આપ્યો છે આપણને? 220 વોલ્ટ રકમમાં આપ્યા છે। સોરી, 220 વોલ્ટ છે। ઓકે, 220 વોલ્ટ રકમમાં। ચલો, 220 વોલ્ટ મૂકી દઈએ આપણે, છેદમાં xc કેટલો મળ્યો? 212। તો મહત્તમ પ્રવાહ આપણને મળશે 1.04 ઓહમ। ઓકે, અને સાથે બીજું શું ગોતવાનું કીધું છે? મહત્તમ મૂલ્ય। ઓકે, તો એના માટે પણ સૂત્ર ખ્યાલ છે। im બરાબર શું થઈ જાય? IRMS ઇન્ટુ √2। મહત્તમ પ્રવાહ એટલે IRMS ઇન્ટુ √2। ચાલો, IRMS આપણને 1.04 મળ્યા, ગુણાકારમાં √2 કરો એટલે તમને મહત્તમ પ્રવાહ મળશે 1.47 એમ્પિયર। સોરી, અવરોધ એમ્પિયર છે। ઓકે, ચાલો, તો આપણને આ મળી ગયું। હવે શું કીધું છે આપણને અલગથી? આપણને અહીંયા કે પ્રવાહ આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યમાં શી અસર થશે? હવે આવૃત્તિને બમણી કરવાની છે। આવૃત્તિને તમે બમણી કરો તો શું ફેરફાર થશે? તો આવૃત્તિની બમણી કરો તો કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય શું થઈ જાય? અડધું થઈ જાય। ખાસ ધ્યાન રાખજો, આવૃત્તિને તમે શું કરવાની છે? બમણી કરો। આવૃત્તિની બમણી કરો તો આ તો મૂલ્ય અડધું જ થઈ જાય। ઓકે, તો કહી શકાય કે આવૃત્તિને બમણી કરતા કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય કેવું થઈ જાય? અડધું થઈ જાય। બીજું શું માગ્યું છે? કરવાનું કીધું છે। અને પ્રવાહમાં શું અસર થાય? પ્રવાહમાં કઈ અસર થાય? હવે જો આનું મૂલ્ય આપણે કીધું, આ xc નું મૂલ્ય અડધું થઈ જાય। ઓકે, તો આપણને પ્રવાહનું મૂલ્ય ગોતવાનું કીધું છે। ઓકે, તો પ્રવાહનું મૂલ્ય આનું કિંમત અડધી થઈ જાય તો પ્રવાહની કિંમત કેવી થઈ જાય? છેદમાં 2 હોય, ઉપર જાય તો પ્રવાહની કિંમત તો બમણી થઈ જાય, મૂલ્ય અડધું થાય અને પ્રવાહ બમણો થશે। ખાસ તેને જો xc નું કિંમત અડધી થઈ જાય એટલે ભાગાકારમાં 2 આવે, 2 ઉપર વહી જાય તો IRMS પ્રવાહનું મૂલ્ય કેવું થઈ જાય? બમણું થઈ જાય। ચાલો, ના પછીના ઉદાહરણ તરફ જોઈએ તો ઉદાહરણ નંબર આપણી પાસે 7.5। તો 7.5માં એક આકૃતિ આપી છે। આ બલ્બ જોડેલો છે અને એક ઇન્ડક્ટર છે। ઓકે, એની સાથે અહીંયા કળ જોડેલી છે અને એક અહીંયા સ્ત્રોત લાગુ પડેલ છે। ચલો, તો શું કીધું છે? આ કળ બંધ કરી દેવાની છે। તો કળ બંધ કર્યા પછી ઇન્ડક્ટરમાં અંદરના કળ બંધ કરી દીધી પછી ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે તો પ્રકાશિત બલ્બની પ્રકાશિતતા છે, તો આની પ્રકાશિતતા બલ્બ છે એ વધી જાય, ઘટી જાય કે કાંઈ ફેરફાર થશે નહીં। ચાલો, હવે ઇન્ડક્ટરની અંદર સળિયો પસાર કરવો છે। ઓકે, તો હવે આમાં શું ફેરફાર થશે એ આપણે જોવાનું છે।
તો અહીંયા 7.5 છે આપણને, એમાં જો અંદર દાખલ કરવામાં આવે, ઇન્ડક્ટરની અંદર સળિયો દાખલ કરવામાં આવે તો કોઇલની અંદર શું થઈ જાય? ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય. શું થઈ જાય? ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય. અને ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય તો શું થઈ જાય? કોઇલ બનેલી હોય, કોઇલ આપણે ખબર છે ધાતુની બનેલી હોય, તો ધાતુની કોઇલ બનેલી હોય તો એનું મેગ્નેટાઇઝેશન થઈ જાય. તો લખીએ આપણે, સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે ત્યારે શું થાય? તો કે લોખંડનો સળિયો દાખલ કરતા, ઇન્ડક્ટરની અંદર દાખલ કરવાનો છે ને, વચ્ચે દાખલ કરતા શું થઈ જાય? કોઇલની અંદરનું જે ચુંબકીય ક્ષેત્ર હોય, દાખલ કરતા કોઇલના ચુંબકીય ક્ષેત્રના કારણે, કોઇલના ચુંબકીય ક્ષેત્રના કારણે મેગ્નેટાઇઝેશન, અને મેગ્નેટાઇઝેશન કોઈ ન લખો હોય તો શું કરાય? ચુંબકીકરણ. શું કહેવાય? ચુંબકીકરણ. ઓકે, ચુંબકીકરણ થાય છે. બીજું, અને ચુંબકીકરણ થાય તો શું થઈ જાય? મેગ્નેટાઇઝેશન, ચુંબકીકરણ થવાને કારણે શું થઈ જાય? તો કે અંદરનું ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય. એક તો આપણે ખાસ એક નોંધ રાખવાની, સોલેનોઇડ હોય કે ઇન્ડક્ટર હોય, સોલેનોઇડ ઇન્ડક્ટરમાં બહુ કંઈ ફરક નથી. ઓકે, તો આમને વચ્ચે સળિયો દાખલ કરવામાં આવે ને તો શું થઈ જાય? સળિયો દાખલ કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર બહુ વધી જાય. અને ચુંબકીય ક્ષેત્ર વધી જાય તો જેથી કોઇલનું, એટલે અમારા ગૂંચળાનું ઇન્ડક્શન વધે છે. કોઇલનું ઇન્ડક્શન વધે છે. ઓકે, તો આમ થવાથી શું થઈ જાય? ઇન્ડક્શન કોઇલનું વધી ગયું તો બલ્બના તો કહી શકાય, બલ્બના નહીં, સોરી, લાગુ પાડેલ એસી વોલ્ટેજ મોટા ભાગે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે લાગુ પડે છે. બે છેડા વચ્ચે લાગુ પડે છે. અને બલ્બના બે છેડા વચ્ચે ઓછો વોલ્ટેજ હોય છે. જેથી બલ્બની પ્રકાશિતતા ઘટશે. હવે આમાંથી આપણે શું મેં વાત કરી કે અહીંયા આની વચ્ચે સળિયો પસાર કરવાથી ચુંબકીય ક્ષેત્ર વધે, અને ચુંબકીય ક્ષેત્ર વધે મિત્રો એટલે એનું ઇન્ડક્શન વધે. એનું શું વધે? ઇન્ડક્શન. ઇન્ડક્શન મતલબ એટલે કાંઈ નહીં, આપણે ઇન્ડક્ટર માટે લખતા હોય ને, L બરાબર -E/dt. આને આપણે કહીશું ઇન્ડક્શન. ઓકે, આને શું કહેવાય? ઇન્ડક્શન કહેવાય. તો એનું ઇન્ડક્શન વધી જાય. ઓકે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર વધે તો મિત્રો પ્રવાહનું મૂલ્ય વધે, અને પ્રવાહનું મૂલ્ય વધે તો એલની કિંમત વધે. તો ઇન્ડક્શન વધી જાય ને તો શું થઈ જાય? ઇન્ડક્શનનું વધે એટલે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે છે ને, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે મોટા ભાગનો વોલ્ટેજ લાગુ પડે. તો બલ્બમાં વોલ્ટેજ કેવો થઈ જાય? ઓછો થાય. એટલે બલ્બમાં વોલ્ટેજ ઓછો થાય એટલે પ્રકાશિતતા કેવી થઈ જાય? ઘટે. હવે બીજી વાત કરીએ, પછીનું ઉદાહરણ નંબર 7.6, 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝની આવૃત્તિ તથા 200 ઓહમનો અવરોધક અને 50 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે એ શ્રેણીમાં જોડેલ છે. શું કરેલું છે? શ્રેણીમાં જોડેલ છે. તો પરિપથના પ્રવાહ ગણો, પછી અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચે RMSનું મૂલ્ય સરળ. ચલો પહેલા ઓપ્શન ગણી લે. પરિપથમાં પ્રવાહ ગણવો છે તો એ ઓપ્શનમાં પરિપથમાં પ્રવાહ ગણવો હોય તો I બરાબર શું થઈ જાય? V/Z. એટલે ઇમ્પિડન્સ, કારણ કે 3 જોડેલા છે. જો અવરોધ, અહીંયા અવરોધ છે અને કેપેસિટર છે. ઓકે, બંને જોડેલા છે.
અવરોધ અને કેપેસિટર બંને શ્રેણીમાં જોડાયેલ છે તો એનો આપણે ભેગા અવરોધને આપણે શું કહીએ? ઇમ્પિડન્સ કહીએ. ઓકે, તો ઇમ્પિડન્સ આપણને ખ્યાલ છે, જ્યારે અવરોધ અને કેપેસિટર જોડેલા હોય તો ઇમ્પિડન્સનું સૂત્ર શું થાય? ઝેડ બરાબર વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એક સીનો વર્ગ. ઓકે, હવે આમાં કિંમત મૂકી દઈએ, જો ગણતરી કરી લઈએ એટલે ઝેડની કિંમત મળી જાય. અહીંયા આર સ્ક્વેર અને એક સી બરાબર શું થાય? તો કોઈ ખાસ એને જો એક સી એટલે શું થાય? 1/, ઓમેગા સી થાય. ઓકે, 1/, ઓમેગા સી થાય. ઓમેગા સી ઉપર જી છે તો ઓમેગા એટલે 2πf લખું અને આ સી લખું, ઉપર જાય તો -2 થઈ જાય. ઓકે, નીચે 1/, ઓમેગા સી નો વર્ગ થાય, ઉપર જાય તો -2 થઈ જાય. તો આમાં બધી કિંમત મૂકી દેવાની આપણે. આરની કિંમત કેટલી મૂકવાની છે? તો કે 200. 2πf ની કિંમત કેટલી મૂકવાની? એફ ની કિંમત 50 હર્ટ્ઝ. સી ની કિંમત કેટલી મૂકવાની? તો કે 15 માઇક્રોફેરાડે. બધાની કિંમત મૂકો તમે. ઓકે, બધાની કિંમત તમે મૂકો. આ રીતે નો ગણવું હોય મિત્રો તો ખાલી એક સીની કિંમત ગણી લેવાની તમારે. એક સીની કિંમત કેમ મળે? તો કે 1/, ઓમેગા સી બરાબર 1/, ઓમેગા બરાબર 2πf ઇન્ટુ સી. તો આ રીતે એક સીની કિંમત ગણીને અહીંયા એનો સ્ક્વેર કરી નાખો. અહીંયા આર બરાબર કેટલા છે? 200 નો સ્ક્વેર કરી નાખો તો ઝેડની કિંમત લગભગ મળશે તમને 291.67 ઓહમ. ભાઈ ઝેડની કિંમત મૂકી દઈએ. આઈ બરાબર વી બરાબર કેટલા આપ્યા છે? વોલ્ટેજ 220 વોલ્ટ. વી બરાબર 220 વોલ્ટ અને ઝેડ બરાબર 291.67. તો પ્રવાહ આપણને કેટલો મળશે? લગભગ 0.75 એમ્પિયર મળશે. ઓકે, બીજો ઓપ્શન ગણીએ. અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચે આરએમએસ વોલ્ટેજ. ચાલો, અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચે આરએમએસ વોલ્ટેજ, ચાલો એ ગણી લઈએ. તો અવરોધ માટે આપણે ગણવું હોય તો અવરોધ માટે આપણને ખ્યાલ છે કે વી આર લખીએ. વી બરાબર આઈ આર લખાય. ચલો, આઈ કેટલો મેળવ્યો છે આપણને? 0.75 મેળવ્યો છે. ગુણાકારમાં અવરોધ કેટલો આપ્યો છે? અવરોધ કેટલું મૂલ્ય આપ્યું છે? 200 ઓહમ. ચાલો, 150.8 વોલ્ટ અવરોધ મળી ગયો. હાલો, પછી આપણે કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આઈ ગુણા કેપેસિટર માટે અવરોધને શું કહેવાય? આપણે એક સી કહીએ. ચાલો, એની કિંમત મૂકી દઈએ. એક સીની કિંમત જો આપણે અહીંથી ગણી લેવાની છે. ઓકે, તો આઈ બરાબર 0.75 અને એક સીની કિંમત હું અહીં ગણતો નથી, ડાયરેક્ટ લખું છું 212.3 તો મળે 160.07 વોલ્ટ. ચલો, આપણે અહીં મળી ગયું છે અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચે આરએમએસ વોલ્ટેજ મળી ગયો છે. પછી શું કીધું છે? શું આ આરએમએસ વોલ્ટેજનો સરવાળો છે સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ હશે? ચલો ગણી લઈએ. વીઆર પ્લસ વીસી કરીએ, વોલ્ટેજનો સરવાળો કેટલો થઈ જાય? 150 અને 160, 310.87 વોલ્ટ. ચાલો, તો આપણે જોયું, જો આ બેનો વોલ્ટેજનો સરવાળો કરીએ મિત્રો, વોલ્ટેજનો સરવાળો કરીએ તો 310 વોલ્ટ આવે છે. પણ ખરેખર તો આપણને કેટલા વોલ્ટેજ આપ્યા છે? સ્ત્રોત વોલ્ટેજ કેટલા હશે? 220 વોલ્ટ. ઓકે, કહી શકાય જે સ્ત્રોત વોલ્ટેજ 220 વોલ્ટ કરતાં વધુ છે, જે 220 વોલ્ટ કરતાં વધુ છે. ઓકે, તો પ્રશ્ન આપણને થાય કે આનું કારણ શું છે? શું કામ વધુ આવે? આપ્યો છે 220 વોલ્ટ, મળે છે 310 વોલ્ટ. આવું કોઈ શક્ય બને નહીં. પણ આ રીતે સરવાળો કરવો છે મિત્રો. વીઆર અને વીસીનો આ રીતે સરવાળો થાય નહીં. વીઆર અને વીસીનો સરવાળો કરવો હોય તો આ રીતે સરવાળો થાય મિત્રો. વર્ગમૂળમાં વીઆરનો વર્ગ પ્લસ વીસીનો વર્ગ, આ રીતે બેનો સરવાળો થાય. ઓકે, તો વીઆરનો વર્ગ અને વીસીનો વર્ગનો સરવાળો કરો. વીઆરની કિંમત તમને ખ્યાલ છે 150નો વર્ગ અને વીસીનો વર્ગ 160નો વર્ગ. એક મિનિટ,